કાબર હું બનાવીશો તું આજ? કેમ આજ મારું નામ કાબર પાડી દીધું છે? લે બધાય કે તો હું મારે કહેવામાં હું મને વાંધો કાંઈ? કાઈ નહીં, આજ મને માર્કેટમાં ભેગી થઈને બધી બાઈઓ કે ભાઈ સાહેબ તમે કે વિડીયોમાં તો બહુ ઉંમર ભાઈ ને ઈ કે લબલબ કરતા હોય છે કે અત્યારે બોલતા જ નથી. હા ભાઈ સાહેબ ત્યારે મૂંગા થઈ જાય ગામના. એ ઘરમાં જ બોલે, બહાર ન બોલે. બહાર બોલે તો વાહ ફાટી જાય. એવું કઈ ન હોય હો, એમાં હમ કિસી સે ડરતા નહીં. મેં તને એમ પૂછ્યું કે આજ જમવામાં શું બનાવ્યું? આને શું કહેવાય? આને કહેવાય પાઉં. તો ખબર પડે છે શું કામ ને પૂછો છો? પણ પાઉં ભેગું તો ઘણું ખાવાનું હોય. હું ઘણી હું હોય? પંજાબી ખવાય ને. પાવ ભેગું કે પંજાબી હોય તમે કહો ભાઈ સાહેબ. તો આ શું છે? ભાજી છે ઈ તો. અરે મસાલા પાઉં કહેવાય ભાऊ, આને મસાલા પાઉં. ભાજી છે હવે. ભાજી નો કહેવાય. ભાજી છે, પછી કાંદા ટમેટા જો પાઉં ભાજી કહેવાય. શેના વાળા? સિંગ વાળા. લે. મસાલા સિંગ કાંદા ને ટમેટા છે, પછી હા. આલક ટમેટા છે, પછી આ ધાણા જો ઉપરથી આમ ગાર્નિશિંગ માટે નાખતું દેખાવ કરવા હાટુથી હા. ગુજરાતીમાં બોલું ને તો હા. આને કહેવાય દેખાડો. પછી આમાં હોય દેખાવ કરવાનો લસણ આપણે રાખ્યું જ લીલું નાખો તો હા ઠેક ઠેક ઠેક. તમે આ બધું કેટલી ગાંઠું હતી લહણની ઈ તો કયો? 15 ગાંઠું ખાલી દેખાડો કરવામાં નાખી. 5 દેખાડો કરવામાં નાખીને 10 ગ્રેવીમાં નાખી હોય વઘાર. એ દુનિયા આમાં જ પાછળ રહી ગઈ ને આપણે આગળ નીકળી ગયા. લે ના દેખાડો સોરી દુનિયા આમાં જ આગળ નીકળી ગઈ ને આપણે પાછળ રહી ગયા દેખાડો કરવામાં. એટલે એમ દેખાડો ન હોય. તો આમે ધાણા ઉપરથી નાખી તો હારું લીલોતરી શાકભાજી ખાવ તો આમે ધાણા નાખો ઠેક એવું. ઓલી ચટણીમાં નાખજો હો. એ નાખજે, સોરી નાખજે, 10 ની જ પણી આવી છે, નાખ તું તમ તારે. ભલે આમાં લીલોતરી બાકી નાખ. છે. ના તમ તારે નાખ. ઈ હું બીજું રેસીપી બનાવી ઈ છે ને. ઈ તીખી ચટણી જેને સ્પાઈસી ખાવું હોય ને એના માટે તીખી તમ હા લ્યો વરી વાહ ભાઈ વાહ. પાઉંભાજી નો પ્રોગ્રામ આજ તો કરી નાખ્યો. મારે તો કે બહાર નીકળવું નથી થતું. હું જરત બહાર ગયો તા તો ઘરે નવું બની જાય. લ્યો વાહ. તો તમારે ઘરે રહેવાય. મારે એવું જ કંઈક કરવું જોઈએ. ભાઈ હવે આટલી ભાજી તો દુકાન વાળા નહીં ઓલું કરતા હોય. આપણે 15 જણા છે ઈ મહેમાન છે. ઠેક મહેમાન છે. વૈતા લઈને 10 ની પણીમાં જોયું ને આ દેખાડો કરવામાં. એ ધાણા વૈધા હોત એટલા ફ્રીજમાં રકાબીમાં મૂકી દીધા હોત તો કઈ શાકમાં ન નખાઈ જાત. આ ધાણા શાકમાં એટલા એ લીલા શાકભાજી ખાવાથી આખો નંબર નો આવે. તો તને તો તોય શેર 5 નંબર છે એનું શું પેલા કરવું? નો ખાતી ને તઈ આવી ગયા. હવે અમાર પાવ ની શેકવા પડે. 1000 રૂપિયા એના માપો એક ચમચી એક ખાઈ જાય. હાલે તું ખાઈ જા, હું 2000 આપું. નહીં માન નથી. એવું કર્યો તમે મને 1000 આપો તમે 2000 આપો લાવો એક ચમચી ખાઈ દઉં. ના આપણે એવી કઈ ટ્રાય કરવાની થતી નથી. હા એને ખબર હતી કે આ ખાઈ જાય એટલે બે ના પાડી દીધી. જોયું ને મિત્રો, મને કોઈ રૂપિયો નથી દેતા. આખું સીધી રાખ ને તો નંબર વધી જાય પાછા. આખું બંધ જ રાખું. જોઉં છું અને નંબર વધતા હશે કાં હું બહુ બધું જોયા કરતી હોય ને એટલે હવે આખું બંધ કરીને જ કામ કરું. ચાલો મિત્રો આવી જાવ. પાઉંભાજી પ્રોગ્રામ છે જે ઘરે. હું ગયો તો વરાસા. હજી આપણે પાવ આમ કરશું ને કેમાં હજી પાઉં શેમાં કરવાના છે? આમાં એટલે એમને તેલ બટર કે ચીઝમાં? તેલ ચીઝમાં હોય. ચીઝમાં હોય કે ચીઝમાં ન હોય બટરમાં હોય. હે ભાવ ચીઝમાં ન હોય? ભાવ ચીઝમાં ન હોય ભાવ બટરમાં હોય. એવું હોય? એમાં તીખી છે ને તો એને ચીઝ વાળા ને બટર વાળા નો ભાવે. ઠેક એવું હોય. અનહેલ્ધી થાય ને એક્ચ્યુઅલી માં એટલે હું છું ને હવે ડાયટિંગ ઉપર છું. કેદી થી? આજથી ને અત્યારથી નવીથી પાણીપુરી ખાઈ આવી છું માર્કેટમાં. એટલે કોઈ કહેતા નહીં કેમ કે મારે ઘરે ખબર નથી ને મને શાક લેવાડું નહીં જવા દે કોઈ. કેટલાની ખાતી? કે આ દર વખતે 20 ની પાણીપુરી ખાઈ આવે ને એમ કે મમ્મી આજ તો 70 કિલો શાક હતું એવું હોય તો 5 કિલો. નક્કી આ બાયુ ગોટાળા આમ જ કરે છે. આ ગોટાળા આમ જ કરે. તેલ નથી એવું હજી નો નાખતી. પાઉંમાં સડી જાહે. નો નાખું. એટલે આપણે ક્યાંથી બનાવ્યું આજ ગોટાળો? આપણે ભાજી બનાવી છે કે ગોટાળો બનાવ્યો? ક્યાં ગોટાળો બનાવ્યો? તમે કહો છો ગોટાળો આમ કરે બાયુ. એ ગોટાળો ઈંડાનો બને ઈ નહીં હવે તો ચીઝ ગોટાળો આવે? મૈસૂર મસાલા પાવ ભાજી. આ મિત્રો કોમેન્ટ કરજો ચીઝનો ગોટાળો આવે કે ઈંડાનો ગોટાળો? એ ચીઝનો ગોટાળો આવે હો. આપણે પેપર ખાવા જાવીને ઢોસા ને ત્યારે અહીંયા બોલે. મારા ખ્યાલ મુજબ જો ઈંડાનો ગોટાળો આવે ચીઝનો ન આવે. મિત્રો કોમેન્ટ કરજો જરી શેનો. હાલો પાઉં શેકાઈ ગયા છે. હાલો 6 પાઉં મારા. આને દીધ આપણો ટીપ્યો નો ખાવો બોલો. જો પાઉં લઈ આવ્યા છે
આ બધું ડેકોરેશન કર્યું છે એ તમને ખબર ટમેટા જો એના હાટું એક્સ્ટ્રા કાપ્યા છે ઈ અમારા પછી આ નથી, ભાજી. દાદાના છે. પછી ઓલી લહણની ચટણી બનાવી છે કઈક અલગ જાતની હવે ઈ ખાલી તો- બટાટા પડ્યા છે, કોઈને ખાવા હોય તો. કા બટેટાને શું કરવાના છે? તમારા હાટુ કાચા રાખ્યા અમે. કેમ અને છે ને જો એક નવી વસ્તુ જાણવા મળી કે કોઈ પણ વસ્તુ ગરમા ગરમ ખાવાનો શોખ હોય ને એને હા. બહુ ગરમા ગરમ ખાવી નહીં. ગરમા ગરમ ખાવાથી થાય છે ગેસ, એસિડિટી, પેટનો દુખાવો, ઝાડા, માથાનો દુખાવો, તાવ, શરદી, ઉધરસ, ડાયાબિટીસ, બીપી, લો બીપી, હાઈ બીપી, લો ડાયાબિટીસ, હાઈ ડાયાબિટીસ એટલા દુખાવા કાંઈ મને ખબર નથી, પણ ગેસ એસિડિટી થાય એ મને ખબર છે. પણ ઈ કોને કીધું એટલું બધું નવા તને મહેમાન આવ્યા. નવા મહેમાન ભાઈ એને છેક આ મહેમાને કીધું હોય છે ને 5 દી એમાં ડાયટ એવું નથી. તો એને હે ને ઘેર ગરમ ગરમ કરવું પડે ને એટલે એને એનો ટૂટકો માર્યો. હા કે ભાઈ વાહ મમ્મી એ હા હું કે મમ્મી કે બહુ ગરમ ગરમ ખાશું ને તો આપણે બધાને ગેસ એસિડિટી ને એવું થાય એટલે ઈ સાસુ કે વાંધો નહીં બટાકો આજ થઈને ટાઢો ખાઓ રાંધીને નાખજો વહેલું રાંધીને પછી જોવા બેસી જાય. રીલ્સ વાળી